નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। નેપાળમાં તાજેતરમાં ફાટી નીકળેલા સરકાર વિરોધી પ્રદર્શનોએ દેશને એક મોટી રાજકીય કટોકટીમાં ધકેલી દીધો છે। આંદોલનોની હિંસકતાને કારણે વડાપ્રધાન કેપી શર્મા ઓલીને રાજીનામું આપવાની ફરજ પડી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેનાને તૈનાત કરવી પડી। આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત સરકારે સોશિયલ મીડિયા પર મૂકેલા પ્રતિબંધોથી થઈ હતી। આ વિરોધ પ્રદર્શનોનું મુખ્ય કારણ નેપાળ સરકારે લીધેલો એક અસામાન્ય નિર્ણય હતો। લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પ્રતિબંધ। સરકારે દાવો કર્યો કે આ કંપનીઓએ નેપાળના કાયદાઓનું પાલન કર્યું નથી અને સ્થાનિક કચેરીઓ ખોલી નથી। જો કે આ પ્રતિબંધથી વિદેશમાં રહેતા લાખો નેપાળી નાગરિકો અને તેમના પરિવારો વચ્ચેનો સંપર્ક પણ તૂટી ગયો, જેના કારણે ભારે રોષ ફેલાયો। આ પ્રતિબંધના વિરોધમાં યુવા વર્ગ દ્વારા એક સ્વયંભૂ આંદોલન શરૂ થયું, જેને ઝેન ઝી આંદોલન તરીકે ઓળખવામાં આવ્યું। આ આંદોલન ધીમે ધીમે હિંસક બન્યું। આ પ્રદર્શનોમાં પોલીસ દ્વારા થયેલા વ્યાપક બળપ્રયોગને કારણે 21થી પણ વધારે લોકોના જીવ ગયા હોવાનું કહેવાય છે। આ આંદોલન ધીરે ધીરે એટલું ઉગ્ર બન્યું કે કેપી શર્મા ઓલીની સરકાર સામે રાજકીય દબાણ વધવા લાગ્યું। ઓલી સરકારના સત્તાધારી ગઠબંધનના ભાગીદારો નેપાળી કોંગ્રેસ અને નેપાળી સમાજ પાર્ટીના અનેક મંત્રીઓએ રાજીનામું આપ્યું। રાષ્ટ્રીય અખબારોએ પણ વિશેષ તંત્રી લેખ લખીને ઓલીના રાજીનામાની માંગ કરી। આખરે વધતા દબાણ હેઠળ વડાપ્રધાન ઓલીએ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌંડેલને પોતાનું રાજીનામું સુપરત કર્યું। ઓલીએ પોતાના પત્રમાં દેશની અસામાન્ય પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો અને બંધારણીય ઉકેલ શોધવાની વાત પણ કરી। આ રાજીનામાએ તેમના શાસનનો અંત માનવામાં આવે છે, જે માત્ર 1 વર્ષ પહેલા જ શરૂ થયું હતું। ઓલીના રાજીનામા બાદ પૂર્વ વડાપ્રધાન ડોક્ટર બાબુરામ ભટ્ટરાઈએ આંદોલનકારી યુવાનોને શાંતિપૂર્ણ અને બંધારણીય માર્ગે આગળ વધવાની હાકલ કરી। તેમણે સૂચવ્યું કે આંદોલનકારી યુવા જૂથોને સમાવીને એક વચગાળાની સરકાર રચવાનો માર્ગ અપનાવવો જોઈએ। તેમણે આશા વ્યક્ત કરી કે આ પગલાંથી તાજેતરની દુઃખદ ઘટનાઓની તપાસ કરી શકાશે અને બંધારણમાં સુધારા કરી નિષ્પક્ષ ચૂંટણીઓ યોજી શકાશે। ઓલીના રાજીનામા બાદ પણ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી નહોતી। પ્રદર્શનકારીઓએ ફરી એકવાર કાઠમંડુના સંસદ ભવન પર હુમલો કરી આગ લગાવી દીધી। આ ઇમારત જે ચીનની મદદથી બનાવવામાં આવી હતી, તેમાં નેશનલ એસેમ્બલી અને પ્રતિનિધિ ગૃહ આવેલું છે। આ ઉપરાંત વિરોધકર્તાઓએ ઓલી, શેર બહાદુર દેવબા અને અન્ય નેતાઓના ઘરોમાં પણ તોડફોડ અને આગચંપી કરી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે તાત્કાલિક પગલાં લીધા। કાઠમંડુ એરપોર્ટને સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યું, કારણ કે રનવેની આસપાસ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સ્થિતિને કાબૂમાં લેવા માટે નેપાળી સેનાએ રાષ્ટ્રવ્યાપી સુરક્ષા અભિયાનોની કમાન સંભાળી અને દેશના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ અને પ્રોહિબિટેડ ઓર્ડર લાગુ કરવામાં આવ્યા છે। આ ઘટનાઓ નેપાળના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક દર્શાવે છે, જે સામાન્ય નાગરિકોના સંતોષે સરકારને હચમચાવી નાખી છે। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો। અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।